સુઈગામથી નડાબેટ સુધી ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ। મોટી સંખ્યામાં લોકો બીજેપીની ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ ત્રિરંગા યાત્રામાં જોડાયા। ભારત માતા કી જયના નારાથી વાવ થરાદ સહિત આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ઓપરેશન સિંદૂરમાં સેનાના શૌર્યને લોકોએ કંઈક આવી રીતે બિરદાવ્યું। સરહદી વિસ્તારના પ્રજાજનોનો હોસલો ખૂબ બુલંદ છે અને દેશના સૈનિકને સલામ કરવા માટે આ સરહદી વિસ્તારના પ્રજાજનો હજારોની સંખ્યામાં આજે અહીંયા નડાબેટ સુધી પહોંચ્યા છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે સેનાએ પરાક્રમી કામ કર્યું છે એ કામની સાથે સમગ્ર દેશની જનતા છે આ સરહદી વિસ્તાર હંમેશા માટે રાષ્ટ્રભક્તિથી પીરાયેલો છે અને એ આજની આ તિરંગી યાત્રા દર્શાવે છે કે સરહદી વિસ્તારમાં ભારતીયના જ્યારે પણ જરૂર પડી છે ત્યારે લશ્કરની સાથે પહોંચે।